સાથે સાથે સાયબર ગઠિયાઓ પણ એની જ રાહ જોઈને બેઠા છે। એટલે તમે પણ જો ઓનલાઈન બુકિંગ કરીને કુંભમાં જવાની ગણતરી કરતા હોવ તો આ સમાચાર તમારા કામના છે, કેમ કે અમદાવાદના મનોચિકિત્સક અને એમના મિત્ર સાથે કુંભ મેળામાં એકોમોડેશનના નામે સાયબર ગઠિયાઓએ હજારો રૂપિયા ખંખેરી છેતરપિંડી કરી છે। તો એ જાણી લે કે કેવી રીતે આ છેતરપિંડી થઈ, જેથી તમારી સાથે પણ એવું ન થાય એના માટે તમે સાવચેત થઈ જાઓ। ત્યારે ડોક્ટર સાથે હજારોની છેતરપિંડી થઈ। પહેલા તો આવી રીતની કોઈ પણ પ્રકારની ઓનલાઈન સાઇટ જ ન હતી અને તેના પર બુકિંગ કરાવડાવ્યું અને ત્યાર પછી ખ્યાલ આવ્યો કે કોઈ પ્રકારનો રિસ્પોન્સ નથી મળી રહ્યો અને તેમની સાથે છેતરપિંડીનો અનુભવ તેમને થયો। જોઈ શકાય છે કે કેટલાય મેસેજીસ અને ફોન કોલ્સ કર્યા છતાં પણ કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ ન મળ્યો અને આખરે આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે કુંભ મેળાને લઈને અત્યારે સાયબર ટોળકીઓ પણ સક્રિય થઈ છે અને આ રીતના ફ્રોડ તમારી સાથે પણ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું પડે। ફ્રેન્ડે જ એક્સપોઝ કર્યા કે આ રીતે ડૉક્ટર છે, એમણે બુકિંગ કરાયેલું છે, એમણે ટ્રાન્ઝેક્શન કરેલું છે, તમે હજુ વાઉચર નથી આપ્યા તો એનું ગેરંટી શું? એ છોકરી થોડીક ગભરાઈ ગઈ અને પછી એમણે કીધું કે ઊભા રહો કે હું કાલ સવારે મારા સાહેબ જોડે તમારી જોડે વાત કરાવડે હતી। નેક્સ્ટ ડે આજે સવારે આપણે વાતચીત કરી તો તરત એમણે બ્લોક જ કરી દીધા છે અને આખી કોઈ પણ પ્રકારનો નંબર કે કંઈ લાગતા નથી। પછી જ્યારે અમારા કલીગ છે સાયબર ક્રાઇમમાં અમે આછી વાત એમણે કર્યું અને અમુક ટુરિઝમવાળા જે ગ્રુપ ટૂર ચલાવે છે એમની જોડે બી મેં ચર્ચા કરી। તેમણે કીધું કે સાહેબ અમારા જોડે આવા લગભગ 4 કે 5 કેસ આવ્યા છે અઠવાડિયામાં કે એ લોકો આ રીતે નામનામાં કંઈક ફેક પ્રોફાઇલ બનાવતા હોય છે। તો ફેક પ્રોફાઇલના નામે એક મોટી છેતરપિંડીનું કૌભાંડ ચાલી રહ્યું છે અને લોકો એમાં ભ્રમિત પણ થઈ જાય છે, કારણ કે અત્યારે મહાકુંભમાં ડૂબકી લગાવવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે। ત્યારે મહાકુંભમાં ઓનલાઈન બુકિંગના નામે લોકો સાથે છેતરપિંડી થઈ રહી છે અને અનેક એવી ફરિયાદો પણ નોંધાઈ રહી છે। યુપી ટુરિઝમના નામે પીડીએફ ફાઇલ બનાવીને બુકિંગના નામે છેતરપિંડી કરવામાં આવે છે। ડોક્ટર કલરવ અને પરિવારનો કુંભ સ્નાન માટે જવાનો પ્લાન હતો, પરંતુ ક્યાંક છેતરપિંડીનો ભોગ આ પરિવાર બન્યો છે। ડોક્ટર ગ્રુપમાં એક ફોરવર્ડેડ પીડીએફ ફાઇલમાં આ અંગે માહિતી હતી। મહાકુંભમાં ટેન્ટ બુક કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં માહિતી આપવામાં આવી હતી। ટેન્ટ બુક કરાવવા માટે આપેલા નંબર પર ફોન કર્યો, ત્યાર પછી આધાર કાર્ડની માંગ કરીને 15,000 રૂપિયા ઓનલાઈન પેમેન્ટ પણ માંગ્યું। યાત્રીઓનો ધસારો હોવાથી વહેલા તે પહેલા બુક કરાવી દો તેમ કહેવામાં આવ્યું। ભીડના બહાને પહેલા 15,000 રૂપિયા ઓનલાઈન મંગાવી લેવામાં આવ્યા અને થોડી વાર બાદ ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે આપ નસીબદાર છો, ટેન્ટ ખાલી થયો છે અને ટેન્ટ મળી જશે એવું આશ્વાસન આપવામાં આવ્યું, જેથી કરીને એક ચીટિંગ કરવામાં તેમને સરળતા રહે। રૂપિયા મળી ગયા પછી ફ્રોડ કરનારાઓએ રિસિપ્ટ માટે સમય માંગ્યો અને ટેકનિકલ કારણ આગળ ધરીને સાંજ સુધીનો સમય માંગવામાં આવ્યો। ડોક્ટરે બીજા મિત્ર પાસે ફોન કરાવી ઇન્ક્વાયરીના નામે રસીદનો મુદ્દો ઉઠાવ્યો અને જવાબ ન મળતા ડોક્ટરને આ ઘટનામાં છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો। ડોક્ટર દ્વારા સાયબર ક્રાઇમને પણ જાણ કરાઈ છે અને આખો મુદ્દો હવે ઉજાગર થયો છે।